શ્રી કળવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વ્યવસાયલક્ષી ગૃહ વિજ્ઞાન પ્રવાહ હાઉસકીપિંગ ધોરણ 12 વિષય સોશિયલ સ્કિલ્સ એન્ડ રિપોર્ટેબલ મેટર્સ પ્રકરણ 5 માહિતી પ્રેષણ તાસ 2. વિદ્યાર્થી મિત્રો, આ અગાઉના તાસમાં આપણે રિપોર્ટિંગ એટલે શું, અમુક મંતવ્યો એના વિશે માહિતી મેળવી હતી, એના અમુક લક્ષણો બાબતે આપણે ચર્ચા કરી હતી. આજે રિપોર્ટિંગનું મહત્ત્વ અને એના લક્ષણો વિશે આપણે માહિતી મેળવશું. ઉચ્ચ સંચાલકો જે કંઈ મહત્ત્વના નિર્ણયો લે છે તેના માટે માહિતી પ્રેષણ જરૂરી છે. માહિતી પ્રેષણ એટલે રિપોર્ટિંગ, માહિતીનું આદાન પ્રદાન જે બંને પક્ષેથી થશે. દ્વિમાર્ગીય પ્રક્રિયા છે. આધારભૂત માહિતી વગરના નિર્ણયો સ્પષ્ટ અને ચોક્કસ ન હોય તે સ્પષ્ટ રીતે સમજી શકાય તેવી બાબત છે. બરાબર છે. જ્યારે કોઈ સંસ્થામાં કે કંપનીમાં બહુ અગત્યના નિર્ણય લેવાના હોય ત્યારે એ જે કોઈ સમસ્યા છે કે જે કોઈ બાબત ઉપર નિર્ણય લેવાના છે એની ચારે બાજુની દરેક પ્રકારની વિગત આપણી પાસે હોવી જોઈએ, માહિતી હોવી જોઈએ, તો આપણે ચારે બાજુથી વિચારી અને યોગ્ય નિષ્કર્ષ ઉપર પહોંચી શકીએ. તો સંચાલકના બીજા પણ અનેક એવા કામ છે, જેમ કે આયોજન, અંકુશ, દોરવણી, સંકલન, કર્મચારીની વ્યવસ્થા, ભાવિ અવલોકન અને અંદાજ સફળતાપૂર્વક તો જ થઈ શકે જો યોગ્ય માહિતી પ્રેષણની વ્યવસ્થા દ્વારા ચોક્કસ માહિતીઓ મળતી રહેતી હોય. આ બાબતને સમજી લઈએ કે કોઈ એક સંસ્થાના સંચાલક જે છે એને ક્યાં ક્યાં મેઇન કામ કરવાના હોય છે. તો પહેલું છે આયોજન, કે ભાઈ આ વર્ષે આપણે કેટલા કાર્ય કરીશું. કોઈ ખર્ચ ઉપર અંકુશ રાખવાનો હોય તો એ બાબતે પણ વાતચીત થઈ શકે. એક અંકુશ કઈ બાબતના કોના દ્વારા કેટલા પ્રમાણમાં રાખવો છે એ પણ બાબત ઉપર વિચારણા થઈ શકે. દોરવણી, ટૂંકમાં કર્મચારી જે કંઈ કામ કરે છે તો એને આપણે ગાઈડન્સ પણ આપવું પડશે સંચાલક તરીકે, કે ભાઈ આ બાબતમાં આટલા ફેરફાર કરવાના છે, આ કામ આ રીતે આ સમયે આટલા પ્રમાણમાં આ વ્યક્તિ દ્વારા કરવું જરૂરી છે અથવા તો કરવાનું છે, એવું આપણે આયોજન કરીએ છીએ. પછી આવશે સંકલન. સંકલન એટલે ભેગું કરવું. આખી કંપની એક એકમ છે, એક પરિવાર જેવી છે. એમાં કામ કરતા દરેક કર્મચારી અલગ અલગ કામ કરતા હોય છે, પણ એ દરેક કામનું સરસ મજાનું સંકલન કરીએ તો જ આખી સંસ્થા કે કંપની છે એ વ્યવસ્થિત ચાલી શકે. તો આ સંકલન પણ બહુ અગત્યની ભૂમિકા છે અને એ કેવી રીતે કરવું એના માટે પણ માહિતી સંચાર જરૂરી છે. ત્યાર પછી છે કર્મચારીની વ્યવસ્થા. કયા પ્રકારનું કાર્ય છે, નિયમ મુજબ કયા પ્રકારના કાર્ય માટે કેટલા કર્મચારી મળી શકે એમ છે, એ કર્મચારીનું પે સ્કેલ કેટલો હોય છે, એનો અંદાજ કઈ રીતે બાંધવો, બજેટની વ્યવસ્થા કઈ રીતે કરવી, કર્મચારીની પસંદગી કઈ રીતે કરવી, કર્મચારીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સને કઈ રીતે ફોલો કરાવવા, આ દરેક બાબતની જાણકારી સંચાલકે મેળવવી પડે અને કર્મચારીઓ સુધી પહોંચાડવી પડે અને એનું અમલીકરણ પણ કરાવવું પડે. ત્યાર પછી આવે છે ભાવિ અવલોકન. કોઈ પણ સંસ્થા છે એ નિરંતર પ્રગતિના માર્ગે જવાનું પસંદ કરતી હોય, એ પણ સ્વાભાવિક છે. દરેક સંસ્થાને એક ટાર્ગેટ હોય છે કે 2 વર્ષ પછી ક્યાં પહોંચવું, આગળ વધવું, 5 વર્ષ પછી કેટલું, 10 વર્ષ પછી કેવું. તો એ બધાનું અવલોકન એ કઈ રીતે કરી શકે કે અત્યારે કામ કયા પ્રમાણમાં કઈ સ્પીડથી કોના દ્વારા થાય છે. એની જો સંપૂર્ણ માહિતી એની પાસે હોય તો એ ભવિષ્યનો અંદાજ કાઢી શકશે અને એનો અંદાજ સફળતાપૂર્વક તો જ થઈ શકે જો એને યોગ્ય માહિતીઓ ચોક્કસ રીતે અને વ્યવસ્થિત રીતે સતત મળતી રહે. વિવિધ અહેવાલો દ્વારા મળતી માહિતીઓ પરથી જ ઉચ્ચ સંચાલન ધંધાને લગતા મહત્ત્વના નિર્ણયો
લઈ શકે છે. બરાબર છે. તો માહિતી આપવાની પણ અલગ અલગ એ લોકોની પદ્ધતિઓ હોય છે. અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ કામ સોંપેલું હોય છે કે ભાઈ આ વ્યક્તિએ આ પ્રકારની માહિતી સંચાલક સુધી પહોંચાડવાની છે, આ વ્યક્તિએ આ પ્રકારની માહિતી સંચાલક સુધી પહોંચાડવાની છે. અને પછી બધી જ માહિતીઓ જ્યારે એકસાથે ભેગી થઈ જાય ત્યારે સમગ્ર લક્ષી નિર્ણય સંસ્થાની બાબતે લેવામાં આવે છે. સંસ્થાના સર્વાંગી વિકાસ માટે ઘણી બધી બાબતો જરૂરી છે. એમાંનું એક અગત્યનું છે માહિતી પ્રેષણ એટલે કે રિપોર્ટિંગ. તો સંસ્થાની પ્રગતિ માટેની જેટલી બાબતો કે પરિબળ જરૂરી છે એમાંનું એક છે અંકુશ. જો સંસ્થામાં કર્મચારીઓ માટે વર્તન બાબતે, વસ્તુના વપરાશ બાબતે, આવવા જવાના સમય બાબતે દરેકમાં અંકુશ ન હોય તો સંસ્થાનો વિકાસ ન થઈ શકે. અને આ અંકુશ માટે પણ માહિતી પ્રેષણ ખૂબ જરૂરી છે, રિપોર્ટિંગ થવું જરૂરી છે. સમગ્ર ધંધાનું સુરેખ ચિત્ર જો ઉચ્ચ સંચાલકોને મળે તો જ તેઓ અસરકારક અંકુશ રાખી શકે. જે વ્યક્તિ સમગ્ર સંસ્થાના મહત્ત્વના નિર્ણયો લે છે એવા ઉચ્ચ સંચાલકોને નાનામાં નાની બાબતની ખબર હોવી જોઈએ. અને એ ખબર કઈ રીતે પડશે? માહિતી પ્રેષણથી. અને એ માહિતી પ્રેષણ માટેની ડ્યુટી પણ અલગ અલગ વ્યક્તિને સોંપવામાં આવી હોય છે. અને એ બધી જ ખબર પડે, અસરકારક રીતે ખબર પડે, યોગ્ય સમયે ખબર પડે તો જ અંકુશની કાર્યવાહી પણ ખૂબ સરસ રીતે કરી શકાય. ધંધાનું કદ જ્યારે ખૂબ મોટું હોય ત્યારે ધંધાની કાર્ય પ્રવૃત્તિઓને લગતા અહેવાલો દ્વારા જ આવું ચિત્ર મેળવી શકાય. બરાબર છે. દરેક વ્યક્તિની એક મર્યાદા છે. સંચાલક છે પણ એક માણસ છે. ખૂબ મોટી સંસ્થા હોય, અનેક વિભાગો છે, વિભાગોના પેટા વિભાગો છે, તો એ દરેકના સુપરવાઇઝરો, હેડ, અલગ અલગ સુપરવાઇઝરો, એ દરેક વ્યક્તિ પોતપોતાના લેવલની માહિતીનું રિપોર્ટિંગ જો ઉચ્ચ સંચાલકને આપતા રહીએ તો જ સંચાલકને દરેક વસ્તુની સાચી ખબર પડે અને એને સાચું સમગ્ર સંસ્થાનું ચિત્રની ખ્યાલ આવે કે આખું સમગ્ર ચિત્ર એના સામે ખડું થઈ જાય, રૂપરેખા એક સમગ્ર રૂપની મળી જાય કે સંસ્થા કયા બાબતમાં કયા લેવલે કયા પ્રકારે ચાલે છે, જે બહુ જરૂરી છે. સારા સંચાલનનું એક પાસું એ છે કે સંસ્થાનો દરેક ખર્ચ છે એ વ્યવસ્થિત થતો હોય, યોગ્ય વસ્તુ ઉપર યોગ્ય પ્રમાણમાં યોગ્ય વ્યક્તિ દ્વારા જ થતો હોય. આ બાબત આખા બજેટને, આપણું સંસ્થાના બજેટને મેનેજ કરવામાં મદદરૂપ થાય છે. અને આ અંકુશ રાખવો હોય તો પણ, એટલે કે ખર્ચ ઉપર અંકુશ રાખવો હોય તો પણ આપણે માહિતી સંચારની જરૂરિયાત પડશે. અને આ માહિતી સંચાર માહિતી પ્રેષણના સ્વરૂપે એટલે કે રિપોર્ટિંગના સ્વરૂપે કરી શકાય કે દરેક ખર્ચની એક યાદી લખેલી હોય જેનું વર્ષના અંતે કે 6 મહિને ઓબ્ઝર્વેશન થાય, ખ્યાલ આવે ક્યાંય ખોટો ખર્ચ તો નથી થઈ જતો ને. એ જ રીતે કામદારોની હાજરી, તેમનો પગાર, ખર્ચ, ખરીદ વેચાણની રકમ, અન્ય નાણાકીય ખર્ચાઓ અને આવકો વગેરેને લગતી માહિતી દ્વારા જ આયોજન થઈ શકે. આ દરેક વસ્તુને સમજીએ કે દરેક કામદાર જેને આપણે પગાર આપીએ છીએ તો એને પૂરતી હાજરી પણ આપવી પડશે. હાજર થયા પછી એની હાજરી મુજબ નિશ્ચિત થયેલું એના ફાળે આવેલું કામ પણ એને યોગ્ય ગુણવત્તાવાળું સંસ્થા માટે કરવું પડશે. જો એ ન કરતા હોય તો એ બાબતનો પણ માહિતી પ્રેષણ થાય અને એ બાબતે કામદારોને કે કર્મચારીને આપણે ધ્યાન દોરવું પડે અને એની પાસેથી આપણે યોગ્ય કામ લઈ શકાય. કયા કર્મચારીને કયા પદ મુજબ કેટલો પગાર આપવાનો છે એ પણ નક્કી કરવું પડે. કોઈ આડાવડા ખર્ચ નથી થઈ જતા ને એ પણ જોવું પડે. સંસ્થામાં અનેક ખર્ચ હોય તો નાના ખર્ચોનો ક્યારેક સરવાળો મોટો થઈ જતો હોય તો એ પણ અટકાવવો જરૂરી છે. માટે નાનામાં નાની બાબતનો હિસાબ રાખવો અને હિસાબનું યોગ્ય સમયે નિરીક્ષણ થવું પણ જરૂરી છે અને એના માટે પાછું રિપોર્ટિંગ જરૂરી છે.
સંસ્થા ચલાવવા માટે અનેક વસ્તુ જરૂરી હોય એ પણ આપણે સમજી શકીએ. સંસ્થામાં ક્યારેક અમુક બગડી ગયેલી વસ્તુ હોય કે નકામી થઈ ગઈ તેને વેચી નાખવાની પણ હોય, તો કઈ નવી વેચવાની છે, કઈ ખરીદવાની છે, કઈ જૂની વેચાણ કરવાની છે. આવી અનેક નાણાકીય બાબતો હોય, નાણાકીય ખર્ચાઓ હોય, તો આ દરેક માહિતી છે એનું પણ આયોજન કરવું પડે. તો એના માટે પણ નિશ્ચિત આયોજન થયેલું હોય કે કઈ વ્યક્તિએ કેટલા સમયમાં કયા કયા ખર્ચની વિગતનું રિપોર્ટિંગ કરવાનું છે. ઘડેલા આયોજનમાં ફેરફાર કરવો હોય, દોરવણી અને માર્ગદર્શન અસરકારક બનાવવું હોય, કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ કરવું હોય, તો અહેવાલોની માહિતીના આધારે તે પણ થઈ શકે છે. આ વસ્તુ સમજી લઈએ કે કોઈને ગાઈડન્સ આપવું હોય આપણે, તો પહેલાં આપણી પાસે નોલેજ જોશે, તો જ આપણે કોઈને ગાઈડન્સ આપી શકશું. એ જ રીતે આપણે કોઈ એક મિટિંગ કરી, કોઈ એક આયોજન કર્યું કે ભાઈ આ સમયમાં આ વ્યક્તિ દ્વારા આ કામ સંસ્થામાં કરવામાં આવશે, પણ સમય રહેતા કે કામ ચાલુ થતાં પછી આપણને ખ્યાલ આવે કે આમાં થોડો ફેરફાર કરવાની જરૂરિયાત છે. સમયમાં, પદ્ધતિમાં, સાધનમાં કે કરનાર વ્યક્તિમાં કે કાંઈ પણ જે કાંઈ કરવું હોય, તો એ બધા ફેરફાર પણ મળેલી માહિતી એટલે કે માહિતી પ્રેષણ ઉપરથી જ થઈ શકે. કે કામ કદાચ ક્યાંક કોઈ જગ્યાએ બરાબર ન થતું હોય કોઈ વ્યક્તિ દ્વારા, તો આપણે વ્યક્તિ ફેર કરી શકીએ. કોઈ સાધન બગડી ગયું હોય તો સાધન ફેરબદલી કરી શકાય. તો એના માટે પણ રિપોર્ટિંગ જરૂરી છે. કર્મચારીના પણ અનેક પ્રશ્ન હોઈ શકે, તો એ પ્રશ્નનું નિરાકરણ કરવું હોય તો એના માટે પણ આપણી પાસે રિપોર્ટિંગ હોવું જોશે. કે ભાઈ આપણા જ જેવું કામ અન્ય સંસ્થાઓ કરે છે, એને કયા કયા પ્રશ્નોનો સામનો કરવો પડતો હોય છે અને એનું નિરાકરણ એ લોકો કઈ રીતે કરે છે. ક્યારેક આપણને એનામાંથી પણ ગાઈડન્સ મળી શકે, ક્યારેક આપણે સ્વૈચ્છિક રીતે પણ નિર્ણય લઈ શકાય. પણ ક્યારેક એવું પણ બને કે રિપોર્ટ કરનાર વ્યક્તિ છે એ ખોટા કોઈ આવેશમાં અથવા તો ખોટી માહિતી આપતી હોય, તો એ પણ આપણને ચારે બાજુથી એ વ્યક્તિના રિપોર્ટ મળતા હોય તો ખબર પડે કે આ વ્યક્તિ જ્યારે કોઈ પ્રશ્ન ઊભો કરે છે તો એ પ્રશ્ન બાબતે એનું નિરાકરણ કઈ રીતે કરવું, એની પહેલાં કઈ રીતે તપાસ કરવી. અને દરેક બાબત છે એમાં પાયામાં છે રિપોર્ટિંગ. માહિતી પ્રેષણના મહત્ત્વની આગળ આપણે જે કંઈ વાત કરી એના પરથી એટલું ચોક્કસ કહી શકાય કે માહિતી પ્રેષણ એ ધંધાદારી એકમનું જીવન તત્વ છે. જો માહિતી પ્રેષણ બરાબર થાય તો સંચાલનના બધા જ કામ છે એ વ્યવસ્થિત થઈ શકશે. ઓક્સિજન જેવું કામ કરે છે. તેના દ્વારા જ ધંધાની પ્રગતિ કે પીછેહઠ જાણી શકાય છે. દરેક બાબતનો, દરેક વિભાગનો આપણી પાસે રિપોર્ટ આવી જાય તો ખ્યાલ આવે કે ખરેખર આપણે પ્રગતિ કરી રહ્યા છીએ કે આપણે કંઈક નુકસાન વેઠી રહ્યા છીએ. ખર્ચ પર અંકુશ, બિનજરૂરી બગાડ કે અયોગ્ય ખર્ચ તેના દ્વારા જ અટકાવી શકાય છે. એના માટે આપણે આગળ વાત કરી કે અનેક પ્રકારના ખર્ચ સંસ્થામાં થતા હોય છે, તો કયો ખર્ચ છે એમાં ફેરફાર કરી શકાય એમ છે કે એને બાકી રાખી શકાય એમ છે કે એને કેન્સલ કરી શકાય એમ છે. બિનજરૂરી જ્યાં જ્યાં પણ બગાડ થતો હોય, પછી એ પૈસાનો હોય, સમયનો હોય, કર્મચારીનો હોય, કોઈ પણ પ્રકારનો હોય, એને આપણે રિપોર્ટિંગથી ધ્યાનમાં આવતા અટકાવી શકાય છે અને એનો પ્રોપર ઉપયોગ કરીને સંસ્થાની પ્રગતિ માટે લગાવી શકાય છે. નવા આયોજનમાં આપણને ખબર પડે કે કઈ વસ્તુનો કેમ ઉપયોગ કરવો છે. ધંધો કઈ દિશામાં ચાલી રહ્યો છે તેનું સુરેખ ચિત્ર રિપોર્ટ જ આપે છે. ક્યારેક આપણે કામ કરતા હોઈએ પણ આપણું ડાયરેક્શન ખોટું હોઈ શકે, તો આ રિપોર્ટિંગથી આપણને ખ્યાલ આવી જાય છે નાનામાં નાની બાબતની કે કઈ કઈ દિશામાં કયું કામ કયા પ્રકારે કઈ વ્યક્તિ દ્વારા કઈ પદ્ધતિથી ચાલી રહ્યું છે. સમય, સંજોગો અને પરિસ્થિતિમાં વારંવાર ફેરફારો થતા રહે છે. આ ફેરફારો સાથે ધંધાને સુસંગત કરવો જ પડે અને તે માહિતી પ્રેષણ દ્વારા જ શક્ય બને છે. આ વાતને સમજી લઈએ. આપણે અત્યારની સમયની વાત કરીએ, ધારો કે શિક્ષણની જે અત્યારની આપણી પ્રથા છે એ ઓનલાઈન થઈ ગઈ, કારણ કે અત્યારનો સમય જુદો છે, સંજોગો અલગ છે, પરિસ્થિતિ અલગ છે. આવું દરેક ધંધામાં થઈ શકે.
અને અત્યારની પરિસ્થિતિ પણ દરેક ધંધાને અલગ અલગ રીતે અસર કરી જ છે. એમ છતાં પણ દરેકે પોતાના કમાણીના અલગ અલગ રસ્તા શોધી જ લીધા છે. શક્યનું દરેક કામ ઓનલાઈન કરીને એ લોકો ગુજરાન ચલાવે જ છે. તો આ રીતે આપણે જ્યારે પણ જીવનમાં કે સમાજમાં ક્યાંય પણ ફેરફારો થાય તો એની સાથે આપણા ધંધાને સુસંગત કરવો જ પડે. એની સાથે આપણે અનુકૂલન સાધવું પડે, થોડું ફ્લેક્સિબલ થવું પડે. અને આ ફ્લેક્સિબલ કઈ રીતે થવું એ આપણને ક્યાંથી ખબર પડશે? તો આપણે એ પણ જોયું કે અન્ય દેશના લોકોએ આ રીતે, એને ત્યાં પણ આ જ સંજોગ છે, કઈ રીતે એમાંથી બહાર નીકળ્યા, કેવા કેવા રસ્તાઓ લીધા, કોણ સફળ ગયા, કોણ નિષ્ફળ ગયા. સાથે સાથે આપણા દેશના સંજોગો કેવા છે, બીજાનું જાણ્યા પછી આપણા દેશમાં કઈ વસ્તુ પોસિબલ છે એ પણ આપણે જોવું પડે. આ દરેક વસ્તુ છે એ રિપોર્ટિંગનું આસપાસ ફરે છે. બધાના કેન્દ્રમાં છે રિપોર્ટિંગ. જો રિપોર્ટિંગ પ્રોપર ટાઈમ પ્રોપર વે થાય તો જ આ દરેક વસ્તુ છે એ યોગ્ય રીતે થઈ શકે. માહિતી પ્રસારણના મહત્ત્વની વાત કરીએ તો એ આટલેથી અટકતી નથી. માહિતી પ્રસારણનું મહત્ત્વ હજી પણ ઘણું બધું છે. એને સમજવાની કોશિશ કરીએ. પહેલાં તો એ જ સમજી લઈએ કે માહિતી પ્રસારણ વગર સંચાલન શક્ય જ નથી. વિભિન્ન વિભાગોની કામગીરીનું સંકલન માહિતી પ્રસારણ દ્વારા જ કરી શકાય છે. સંસ્થા ઘણી મોટી હોય, એમાં અનેક વિભાગો હોય, વિભાગોના પાછા પેટા વિભાગો હોય, તો એ દરેકનું સંચાલન અલગ અલગ વ્યક્તિ કરતી હોય છે. એનું રિપોર્ટિંગ પણ અલગ અલગ વ્યક્તિ કરતી હોય છે. તો એ દરેકે સાથે મળીને એવી રીતે રિપોર્ટિંગ કરવાનું છે, એવી રીતે કામનું આયોજન કરવાનું છે કે ઉત્પાદન સમયસર યોગ્ય ગુણવત્તાવાળું થઈ શકે. અને દરેક વિભાગો વ્યવસ્થિત યોગ્ય સમયે એકબીજાના સમયને સાથે સંકળાઈને કામ કરતા હશે તો આખી સંસ્થા છે એ વ્યવસ્થિત કામ કરી શકશે. અને જ્યારે વર્ષના અંતે એક વાર્ષિક અહેવાલ બહાર પાડવાનો હશે તો આપણી પાસે બધા જ ડેટા હોય તો વ્યવસ્થિત એનો અહેવાલ આપણે તૈયાર કરી શકીએ. તમને ખબર હોય તો મોટી મોટી જે બધી કંપનીઓ છે એ વર્ષના અંતે પોતાના અહેવાલો બહાર પાડે છે, જેના કારણે બીજી કંપનીને આ કંપની વિશે ખ્યાલ આવે છે કે આ કંપની કયા કયા પ્રોજેક્ટ ઉપર કામ કરે છે, બજેટ કેવું છે, એની પદ્ધતિ કેવી છે. દરેક બાબતો જે એક વ્યવસાય માટે જરૂરી છે બીજા એક સંચાલકે જાણવી, એનો એમાં સમાવેશ કરે છે. નીતિમાં થતા પરિવર્તનોથી કર્મચારીઓને વાકેફ રાખવા હોય કે જરૂરી સૂચનાઓ આપવી હોય તો પણ માહિતી પ્રેષણ જરૂરી છે. આ વસ્તુ સમજીએ. દરેક કંપનીને પોતાની કંઈક પોલિસી હોય છે, પોતાની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હોય છે, કંઈક નિયમો હોય છે જે દરેક કર્મચારીએ ફોલો કરવાના હોય છે, એનું પાલન કરવાનું હોય છે, એ એમની ફરજમાં આવે છે. જ્યારે કંપની કોઈ નીતિમાં ફેરફાર કરતા હોય ત્યારે કર્મચારીને જાણકારી આપવી હોય તો કઈ રીતે આપશે? રિપોર્ટિંગ કરશે, મિટિંગો કરશે, મિટિંગોમાં રિપોર્ટિંગ કરીને સૂચનાઓ આપી શકશે. મૌખિક, લેખિત, અલગ અલગ રીતે સમય સંજોગ જરૂરિયાત મુજબ, અથવા તો કોઈ પણ કાર્યના સંદર્ભમાં કોઈ જરૂરી સૂચનાઓ આપવી હોય તો પણ માહિતી પ્રેષણ જરૂરી છે. આ માહિતી પ્રેષણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે ખૂબ જ ઉપયોગી પાયાની બાબત છે. માહિતી સંચારના અને એમાં પણ માહિતી પ્રેષણના મહત્ત્વ વિશે વાત કર્યા પછી હવે આપણે અહેવાલના પ્રકારો જોઈએ. માહિતી પ્રેષણ અને અહેવાલ બે સમાનાર્થી છે. બંને શબ્દ એટલે રાખ્યા છે કે તમારા કાન બંને શબ્દ સાંભળવા માટે ટેવાઈ જાય. બંને વસ્તુ એક જ છે. ધંધાદારી જગતમાં જુદા જુદા પ્રકારના અનેક અહેવાલો તૈયાર કરવામાં આવે છે. કયા કયા પ્રકારના? કે ખર્ચને લગતા પણ હોય, કર્મચારીના સમયને લગતા પણ હોય. એવા અલગ અલગ પ્રકારના દરેક એકમની જરૂરિયાત મુજબ અહેવાલો તૈયાર કરવામાં આવતા હોય છે. કેટલાક અહેવાલો કાયમી સતત રીતે તૈયાર કરવામાં આવતા હોય છે, એટલે કે રોજ કરવામાં આવતા હોય છે. એમાં રોજિંદી દરેક બાબતો નાનામાં નાની નોંધાઈ જતી હોય છે.
જેમ કે અમે શિક્ષકો છીએ તો કયા પીરિયડમાં કયું કામ કર્યું એની અમે નોંધ રાખતા હોઈએ છીએ. તો એ જરૂરી છે, જેથી કરીને શાળામાં આવ્યા પછી શિક્ષક કયા સમયમાં શું કામ કરે છે એનો અંદાજ આવી શકે. કેટલાક અમુક ચોક્કસ સમયના અંતરે પણ કરવામાં આવતા હોય છે. જેમ કે તમારી દર અઠવાડિયે સાપ્તાહિક કસોટી લેવાય, અથવા તો દર 6 મહિને આપણે પરીક્ષા લઈએ છીએ. એ પણ એક પ્રકારનું રિપોર્ટિંગ છે. તમને રિઝલ્ટ મળે છે, ખ્યાલ આવે છે કે કયા વિષયમાં આપણને ખૂબ સારી ફાવટ છે, આપણે કુશળ છીએ, કયા વિષયમાં થોડી મહેનત કરવાની જરૂરિયાત છે, એનો આપણને અંદાજ આવે છે. ધંધામાં ઉપસ્થિત થતા અમુક વિશિષ્ટ પ્રશ્નોના નિરાકરણ માટે પણ ખાસ અહેવાલો તૈયાર કરવામાં આવતા હોય છે. ધારો કે અત્યારના સમયની જ આપણે વાત કરીએ અને અભ્યાસને લગતી જ વાત કરીએ છીએ, તો અત્યારના સમયમાં પણ આપણું એક ટાઈમ ટેબલ છે જેને આપણે ફોલો કરીએ છીએ. ભલે અભ્યાસની પદ્ધતિ આપણી ઓનલાઈન છે, પણ એનું એક રિપોર્ટિંગ થયેલું છે કે કયા ધોરણના વિદ્યાર્થીને કયા ટાઈમે કયા વિષય વિશે માહિતી મેળવવાની છે, કઈ રીતે મેળવવાની છે. તો આ રીતે અલગ અલગ પ્રકારના રિપોર્ટિંગ્સ કે અહેવાલો દરેક સમાજમાં, દરેક સંસ્થામાં એની જરૂરિયાત મુજબ થતા હોય છે. અહેવાલો દૈનિક, અઠવાડિક, પખવાડિક, માસિક, ત્રિમાસિક, 6 માસિક કે વાર્ષિક પણ કરવામાં આવતા હોય છે. હમણાં જ આપણે આ બાબતે થોડી વાત કરી આગળ કે અમુક બાબત છે એ રોજિંદી નોંધાઈ જાય છે. જેમ કે કર્મચારીની હાજરી રોજ નોંધાઈ જાય છે. તમે શાળાએ જતા હો તો તમારી હાજરી, ઓનલાઈન ભણતા હો તો પણ તમે તમારી હાજરીમાં પુરાવી શકો. અમુક જે રિપોર્ટિંગ છે એ દર અઠવાડિયે થતા હોય છે, અમુક છે એ પખવાડિક એટલે કે દર 15 દિવસે, મહિને, 3 મહિને, 6 મહિને કે વર્ષે, જેવી જરૂરિયાત. આમ અહેવાલના અનેક પ્રકારો છે. અભ્યાસની ખાતર તેનું મુખ્યત્વે 2 ભાગમાં વિભાજન કરી શકાય. એક છે માહિતીદર્શક અહેવાલો અને બીજું છે વિશ્લેષણાત્મક અહેવાલો. પ્રકારોની બાબતમાં થોડું આગળ વધીએ તો સૌથી પહેલું છે માહિતીદર્શક અહેવાલો. મુખ્ય 2 પ્રકારો છે એમાં. તો કોને માહિતીદર્શક અહેવાલ કહેવાય? જેમાં નક્કી કરેલી બાબતો વિશે ફક્ત માહિતી જ આપવામાં આવે. અભિપ્રાયો, સૂચનાઓ કે ભલામણોનો આમાં સમાવેશ થતો નથી. એટલે કે તમને કોઈ બાબત માટે માહિતી આપો એમ કહેવામાં આવે તો જે તમને દેખાય એનું ઓબ્ઝર્વેશન કરવાનું અને જે વસ્તુ છે એ જેવી ને જેવી દેખાય એવી આપણે લખી દેવાની છે, રિપોર્ટિંગ કરવાનું છે. પણ મારી દૃષ્ટિએ આ આમ છે કે આવી હોવી જોઈએ એવી કોઈ ભલામણ કે સૂચના આમાં આપવાની નથી. આ અહેવાલ ખૂબ લાંબો હોઈ શકે. જેમ કે આપણે એક વાત કરીએ કે એક પ્રેક્ટિકલ તરીકે તમને કોઈ સંસ્થાનો પરિચય આપવાનું કહેવામાં આવે તો તમારે એ સંસ્થાએ જવાનું અને શરૂઆતથી તે અંત સુધી દરેક વિભાગો જોઈ લ્યો, કર્મચારીને મળી લ્યો, દરેક વસ્તુ જોયા પછી ઝીણામાં ઝીણી એની ડિટેલ મેળવ્યા પછી રૂબરૂ પણ મેળવો, બીજા પુસ્તકોમાંથી પણ મેળવો, ઓનલાઈન પણ મેળવો. આ દરેક વસ્તુ થયા પછી માત્ર તમારે ખૂબ જ ઊંડાણપૂર્વક એમાં માહિતી જ આપવાની છે. પણ એમાં શું સારું છે, શું ખરાબ છે, શું હોવું જોઈએ એવી કોઈ જ બાબત આમાં આપણે વ્યક્ત કરવાની નથી. અહેવાલના મુખ્ય પ્રકારોમાં બીજું છે વિશ્લેષણાત્મક અહેવાલો. આ અહેવાલોમાં જરૂરી માહિતી અને એનું વિશ્લેષણ પણ દર્શાવવામાં આવે છે. વિગતોના પૃથક્કરણ અને અર્થઘટનને આધારે એમાં અભિપ્રાયો, સૂચનો કે ભલામણો પણ કરવામાં આવે છે. આ બાબતને સમજીએ કે આમાં માહિતી તો હોય છે પણ વધારે પડતી ઊંડાણપૂર્વકની હોય છે. માહિતીનું પણ વિશ્લેષણ કરવામાં આવેલું હોય છે કે આ પદ્ધતિના આધારે આ માહિતી, આ દ્રષ્ટિએ આ સંસ્થાની આટલી માહિતી
આ દ્રષ્ટિએ આ માહિતી, એ રીતે વિશ્લેષણ કરવામાં આવે છે માહિતીનું. પણ વિગતોના આધારે એનું પૃથક્કરણ કરી અને અર્થઘટનના આધારે જે કાંઈ વિગતો મળી છે એના આધારે એનું દરેક દ્રષ્ટિએ વિભાગીકરણ કરીને પછી એનું અલગ અલગ રીતે અર્થઘટન કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારની સમજૂતી કેળવીને પછી શું હોવું જોઈએ એ બાબતે પોતાના અભિપ્રાયો, સૂચનો કે ભલામણો પણ આ અહેવાલમાં હોય છે. મતલબ આ અહેવાલ એ માહિતી દર્શક અહેવાલ જેવા તો ગુણ ધરાવે જ છે. ટૂંકમાં માહિતી તો આપણે પૂરેપૂરી આપવાની જ છે, પણ માહિતીમાં પણ ઊંડાણ અને વિશ્લેષણ રાખવાનું છે. સાથે સાથે એના આધારે જ આપણા પોતાના અભિપ્રાયો, સૂચનો કે ભલામણો પણ આપવાની છે. માહિતી પ્રેષણના પ્રકારોની બાબતમાં આગળ થોડું વધીએ. અગાઉ આપણે એના મુખ્ય 2 પ્રકારો વિશે જાણ્યું. એક માહિતી દર્શક અહેવાલો અને બીજું વિશ્લેષણાત્મક. હવે એમાં થોડું ઊંડાણપૂર્વક જાણીએ. જે ઉદ્દેશ કે હેતુને નજર સમક્ષ રાખીને અહેવાલો તૈયાર કરવામાં આવે છે તે અનુસાર તેનું 3 પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવે છે. અહેવાલ છે એ અલગ અલગ બાબત માટેની જાણકારી માટે કરવામાં આવે છે. એ આપણે આગળ જોયું. તો એ જે બાબતો માટે કરવામાં આવે છે એના અનુસાર પાછું એનું મુખ્યત્વે 3 બાબતમાં વર્ગીકરણ અથવા તો વિભાજન કરવામાં આવે છે. એના વિશે જોઈએ. પહેલું છે આયોજન માટેના સંશોધન અહેવાલો. ટાઇટલ જ સમજી લઈએ, પહેલાં શીર્ષક સમજી લઈએ. આયોજન માટેના સંશોધન અહેવાલો. કોઈ પણ બાબતની કાર્ય હોય કે કોઈ પણ બાબતની સંસ્થામાં જ્યારે આપણે સફળતા મેળવવી હોય ત્યારે આયોજન કરવું જરૂરી છે. પાયાની બાબત છે. પણ આ આયોજન આપણે શેના આધારે કરશું? તો કે અલગ અલગ પ્રકારની માહિતીના આધારે કરશું, જે આપણે અન્ય સંસ્થાના વાર્ષિક રિપોર્ટમાંથી લીધેલી હોઈ શકે, ઓનલાઈન લીધેલી હોઈ શકે, વ્યક્તિગત કોઈના ગાઈડન્સના આધારે લીધેલી હોઈ શકે. જે તે સંસ્થાના જે તે કાર્યને લગતા સમાજમાં કે દુનિયામાં કંઈક સંશોધન થયેલા હોય તો એના આધારે પણ લઈ શકાય છે. તો આ બધા જ છે એ અલગ અલગ પ્રકારના રિપોર્ટિંગ છે. તો આયોજન વ્યવસ્થિત કરવું હોય, કારણ કે એ પાયાની બાબત છે આયોજન જ. પણ એ જ જો બરાબર નહીં થાય તો આગળની એક પણ કાર્યવાહી છે એ બરાબર ન થઈ શકે. તો હવે આને સમજીએ. આ પ્રકારના અહેવાલોનો મુખ્ય ઉદ્દેશ સંચાલકોને આયોજન માટે માર્ગદર્શન પૂરું પાડવાનો છે. બરાબર છે. અલગ અલગ વ્યક્તિને આ કામગીરી સોંપેલી હોય જ્યારે મોટું આયોજન કરવાનું હોય ત્યારે. અને એ દરેક અધિકારીઓ કે વ્યક્તિઓ કે કર્મચારીઓ એ સંચાલકને જે તે વિષયને લગતી બધી જ માહિતી પૂરી પાડે છે, જેથી કરીને એ માહિતીના આધારે ઉચ્ચ પ્રકારનું શ્રેષ્ઠ છતાં પ્રેક્ટિકલ, ડાઉન ટુ અર્થ આપણે વ્યવસ્થિત આયોજન ઘડી શકીએ. આ પ્રકારના અહેવાલોમાં ધંધાને લગતી આંતરિક અને બાહ્ય બંને બાબતોને લગતી વિસ્તૃત માહિતી દર્શાવવામાં આવે છે. આ વાક્યને સમજી લઈએ કે આ અહેવાલોમાં શું શું હોય, કઈ કઈ બાબત હોય. તો કે કોઈ પણ ધંધાને લગતી આંતરિક, એટલે કે સંસ્થામાં કાંઈ પરિવર્તન કરવાની જરૂરિયાત હોય, ડ્યુટીમાં કાંઈ ચેન્જીસ કરવાની જરૂરિયાત હોય, કોઈને પ્રમોશન આપવાની જરૂરિયાત હોય કે ડિમોશનની જરૂરિયાત હોય, એ દરેક બાબત પણ અંદર આવી જાય છે. સાથે સાથે આપણો ધંધો જે છે એવો વૈશ્વિક સ્તરે જે લોકો કરે છે એ લોકો કઈ કઈ પદ્ધતિ અપનાવે છે, ક્યાં ક્યાં નીતિ નિયમોમાં ફેરફાર કરેલા છે એ લોકોએ, અને એમાંથી આપણે કેટલા અપનાવી શકીએ એમ છીએ, આપણી ક્યાં ક્યાં ભૂલ થાય છે, સમાજમાં આપણા કંપનીની શું શાખ છે, એમાં શું પરિવર્તન લાવવું છે. આ દરેક બાબતો આમાં આવી જશે, જેથી કરીને ધંધાને લગતી બાહ્ય, એટલે કે સંસ્થાને બહારની બાબતો પણ આમ ધંધાને લગતી છે, પણ સંસ્થાની 4 દિવાલને બહારની બાબત છે. સાથે સાથે ધંધાને લગતી જ પણ જે તે કર્મચારીની સાથે સંકળાયેલા છે એને લગતી બાબતો છે, બધી જ આમાં આવી જશે. આ દરેક માહિતીનું પૃથક્કરણ
અને અર્થઘટન કરી જરૂરી અભિપ્રાયો, સૂચનો અને ભલામણો પણ એમાં આપવામાં આવે છે. ખાલી માહિતી જ આપી દે છે એવું નથી કરતા. માહિતી મેળવ્યા પછી એનું ડિટેલિંગ પણ જોવામાં આવે છે અને પછી એનું પ્રોપર વે પોઝિટિવ અર્થઘટન કરવામાં આવે છે અને ત્યારબાદ જરૂરી અભિપ્રાયો, સૂચનો અને ભલામણ પણ આ રિપોર્ટિંગમાં હોય છે. હવે આ રિપોર્ટિંગનું કાર્ય આપણે જોયું કે કેટલું અગત્યનું છે, ઊંડાણપૂર્વકનું છે. તો આ પ્રકારનો રિપોર્ટ કોણ તૈયાર કરી શકશે? તો એ બાબતે જોઈએ કે સંશોધન વૃત્તિ ધરાવતા જ આ અહેવાલ તૈયાર કરે તે જરૂરી છે. આ બાબત બહુ જ સમજવા જેવી છે. રિપોર્ટિંગનું કાર્ય આપણે જ્યારે કોઈ વ્યક્તિને સોંપીએ ત્યારે જો એ વ્યક્તિ ઉપર છેલ્લું નિરીક્ષણ કરીને રિપોર્ટિંગ આપી દેશે અથવા તો પૂરતું પોતે જ સંશોધન નહીં કરે અને રિપોર્ટ તૈયાર કરી નાખશે તો એ રિપોર્ટિંગનું લેવલ યોગ્ય નહીં હોય અને એના આધારે લેવાયેલા ભલામણ, નિર્ણયો, આયોજન બધાની ગુણવત્તા છે એ ઓછી હોવાની એ સ્વાભાવિક છે. માટે જ યોગ્ય વ્યક્તિ કે જે ડિટેલિંગથી દરેક કામ કરવાને માટે ટેવાયેલી હોય, ઓબ્ઝર્વ કરવા ટેવાયેલી હોય, એ ઓબ્ઝર્વેશનને બરાબર રીતે પ્રેઝન્ટ કરવા ની જેનેમાં કુશળતા છે એવી જ વ્યક્તિને આ પ્રકારના રિપોર્ટિંગ કરવાનું કામ સોંપવું જોઈએ. વિશ્લેષણાત્મક રજૂઆત એ આ અહેવાલની લાક્ષણિકતા છે. આ વાતને સમજી લઈએ કે કોઈ એક વસ્તુની રજૂઆત કરવી છે પણ એકદમ વ્યવસ્થિત, એના પણ અલગ અલગ પેટા પોઈન્ટ પાડીને વ્યવસ્થિત એનું વિશ્લેષણ કરીને, વિભાજન કરીને વ્યવસ્થિત એ રિપોર્ટ પામનારને એની દરેક વસ્તુની ખ્યાલ આવી જાય એ રીતે રજૂઆત કરવાની છે. તો જે રિપોર્ટમાં એકદમ વિશ્લેષણ વ્યવસ્થિત થયેલું હોય એને જ આયોજન માટેનું સંશોધન અહેવાલ કહી શકાય. અહેવાલોના પ્રકારોની બાબતમાં આગળ જાણકારી મેળવીએ. હવે પછીનો બીજો પ્રકાર જે છે એ છે અંકુશ માટેના કાર્યકારી અહેવાલો. જ્યાં સંસ્થા છે અનેક વ્યક્તિઓ સાથે કામ કરે છે ત્યારે એ દરેકના કામ, એની કુશળતા, એનો સમય, આ દરેકમાં એક સંચાલન જરૂરી છે. સંચાલનના ભાગરૂપે અંકુશ પણ જરૂરી છે. જો અંકુશ રાખવામાં ન આવે તો સમય, કુશળતા આ દરેક વસ્તુનો વેડફાટ છે વધી જાય છે, જે સંસ્થાની પ્રગતિમાં બાધક બને છે. સંચાલનની જુદી જુદી સપાટી, નિરીક્ષકો અને અધિકારીઓ તેમજ તેમના ખાતાને લગતી પ્રવૃત્તિઓની માહિતી દર્શાવતા આ અહેવાલો લગભગ નિયમિત રીતે તૈયાર કરવામાં આવતા હોય છે. સંચાલનના ઘણા બધા પ્રકાર છે, અલગ અલગ સપાટી છે કે પ્રથમ સપાટી હોય તેમાં સંચાલકો હોય, ટ્રસ્ટીઓ હોય, એ બધા લોકો હોય. બીજા જે છે એમાં સુપરવાઇઝરો છે, નિરીક્ષકો છે. ત્રીજી સપાટીમાં અન્ય કર્મચારીઓ છે. ચોથી સપાટીમાં છે એ ફોર્થ વર્ગના કર્મચારી જેને આપણે પીઉન કહીએ તો એ બધા લોકો આવી જશે. એમ સંચાલનની અલગ અલગ સપાટીઓ છે અને આ દરેક વ્યક્તિ રોજિંદુ શું કામ કરે છે, કેવી કુશળતાથી કરે છે, કોનામાં કેવી કુશળતા છે, આ દરેક વસ્તુનું ઓબ્ઝર્વેશન કરીને રિપોર્ટિંગ કરવામાં આવે છે, જેથી કરીને ખ્યાલ આવે છે કે કયા કર્મચારીમાં કઈ કુશળતા છે અને કંપનીમાં એનો યોગ્ય લાભ લઈ શકે છે કે કેમ, અથવા તો કર્મચારી એને સોંપેલું કામ પ્રોપર સમયે કરે છે કે નથી કરતા. આ દરેક વસ્તુ જરૂરી છે અને આ રિપોર્ટનો મૂળભૂત ઉદ્દેશ વ્યવસ્થા તંત્ર પર અંકુશ રાખવાનો છે. હાલમાં સમયમાં એક બીજું ઉદાહરણ લઈએ કે આપણે જોઈએ છીએ કે દરેક ક્લાસમાં સીસીટીવી કેમેરા હોય છે. સંસ્થામાં પણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ એંગલથી સીસીટીવી કેમેરા હોય છે. તો એ પણ અંકુશ માટે છે. એને પોઝિટિવ વેથી જોવું જોઈએ, જેના કારણે દરેકે દરેક બાબતની સંસ્થાના સંચાલકને જાણ રહે છે. સારી બાબત પણ જાણી શકે છે, ક્યાં ક્યાં કઈ બાબત ઉપર વિચારણાની જરૂરિયાત છે એ બાબત પણ એને ખબર પડે છે. પરિણામે એક પણ વિગત કે એક પણ જાણકારી એમનાથી છુપી નથી રહેતી. પરિણામે પ્રોપર અંકુશ કેળવી શકાય છે. ખરીદ, વેચાણ,
ઉત્પાદન વગેરેને લગતા અહેવાલો ઉપરથી ઉચ્ચ સંચાલકો એકમની પ્રવૃત્તિઓનું ચોક્કસ મૂલ્યાંકન કરી શકે છે અને અંકુશ માટે જરૂરી નિર્ણયો લઈ શકે છે. ઘણી બધી વસ્તુઓ સંસ્થામાં જરૂરી હોય છે. સ્ટેશનરીની વસ્તુ હોય કે એમાં જેમ કે કાગળો લેવાના હોય, પેન લેવાની હોય, કમ્પ્યુટરના અલગ અલગ લેવાના હોય પ્રકારના, કમ્પ્યુટરને લગતી કાંઈ એસેસરીઝ લેવાની હોય, તો ઘણી બધી વસ્તુનું ખરીદી થતી જ હોય છે. અમુક જૂની વસ્તુનું વેચાણ પણ થતું હોય. સાથે સાથે કંપની કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરે છે, કોઈ એક ફેક્ટરી, તો આ દરેકે દરેક વસ્તુ જે છે એમાં ક્યાં શું, કેટલા પ્રમાણમાં, કોના દ્વારા, આ દરેક વસ્તુનું રિપોર્ટિંગ થાય તો જ ખબર પડી કે ક્યાંય વધારે પડતી કોઈ વસ્તુનો વ્યય તો નથી થતો ને, કોઈ સમય વેડફાતો તો નથી ને, પ્રોપર ટાઈમે કામ થઈ જાય છે ને, જેટલા કર્મચારી આપણે રોકેલા છે, જેને કંપની પગાર આપે છે, એ પ્રોપર કામ તો કરે છે ને. અને આ દરેક રિપોર્ટ ઉપરથી સંચાલક છે એ બજેટ બનાવે છે અને કર્મચારીના પગાર, એના પ્રમોશન, એ દરેક વસ્તુનો એ નિર્ણય લઈ શકે છે. અહેવાલોના પ્રકારમાં આગળનો પ્રકાર આવે છે અન્ય પ્રકીર્ણ અહેવાલો. પ્રકીર્ણ એટલે ખાસ અહેવાલો. અમુક ચોક્કસ અને વિશિષ્ટ પ્રકારના પ્રશ્નોના નિરાકરણ માટે અન્ય અહેવાલો તૈયાર કરવામાં આવતા હોય છે. અહીં જરૂર પડ્યે નિષ્ણાતોનો આશ્રય એટલે કે મદદ પણ લેવામાં આવતી હોય છે. આ અહેવાલમાં પણ અભિપ્રાયો, ભલામણ અને સૂચનોનો સમાવેશ થાય છે. આ વાતને એક ઉદાહરણ સાથે સમજીએ. અત્યારે આપણે સૌ કોરોનાથી સંક્રમિત વાતાવરણનો સામનો કરી રહ્યા છીએ. કોરોનાથી બધા લોકો અજાણ હતા, માટે બાયોલોજીને લગતા અલગ અલગ લેબના નિષ્ણાંતોની મદદ લઈને દરેક ચેનલવાળા અલગ અલગ પ્રકારના રિપોર્ટિંગ કરી આપણી સમક્ષ રોજ મૂકે છે કે સૌથી પહેલાં આ જ કોરોના ફેમિલીનો કોઈ વાયરસ અગાઉ આવેલો કે નહીં, ક્યાંથી ફેલાયેલો હોઈ શકે, એના શું સિમ્ટમ્સ હોઈ શકે, શું કામ અલગ અલગ દેશમાં એની અલગ અલગ ઇફેક્ટ રહે છે. આ દરેક બાબત અત્યારે આપણે જોઈએ તો આ ખાસ બનાવ છે આખા વિશ્વ માટે. તો આ કોરોના માટેના જે કાંઈ રિપોર્ટ્સ બને છે એમાં એને લગતા અલગ અલગ દૃષ્ટિકોણથી વિશિષ્ટ લોકોની મુલાકાતો લેવામાં આવે છે. એમાં ડૉક્ટરોની પણ મુલાકાત હોય છે, નર્સની પણ હોય છે, સફાઈ કામદારોની પણ એના પર શું અસર થાય છે એના રિપોર્ટ્સ પણ આપણે જોઈએ છીએ. અને અલગ અલગ સાયન્ટિસ્ટોને પણ આપણે મળીને એને મદદ લઈને અલગ અલગ રિપોર્ટ્સ અત્યારે આપણી સમક્ષ આવતા રહીએ છીએ. કોઈ મેગેઝિન સ્વરૂપે કે કોઈ ગ્રુપ ડિસ્કશનના સ્વરૂપે આવતા હોય છે. અને એમાં એ લોકો હાલના તકમાં શું શું તકેદારી રાખવી એ બાબતે વ્યક્તિગત અભિપ્રાય પણ આપે છે અને આપણને સૌને ભલામણ પણ કરે છે. એટલા માટે જ અત્યારે આપણે એ ભલામણના ભાગરૂપે જ એ રિપોર્ટિંગના અમલીકરણના ભાગ સ્વરૂપે જ આપણે બધા માસ્ક લગાવીએ છીએ. જ્યારે પણ કોઈ જરૂરી કામસર બહાર જવાનું થાય તો બીજી વ્યક્તિથી જરૂરી અંતર જાળવીએ છીએ. શિક્ષણ કાર્ય છે એ આ રીતે ઓનલાઈન કરીએ છીએ. કોઈ કામ અટકાવતા નથી, પણ એને કરવાની પદ્ધતિમાં આપણે ચોક્કસ ફેરફાર કર્યો છે. તો અત્યારે જે બધા રિપોર્ટ્સ આપણે જોઈએ છીએ એ પ્રકીર્ણ અહેવાલો છે.